નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી લોહાણા કારેલીબાગ વડોદરા દ્વારા અપરિણિત યુવક યુવતીનું પસંદગી સંમેલન સગપણનો સેતુ 3 યોજાયો। આજ રોજ વડોદરાના નિઝામપુરા અતિથિગૃહ શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ વડોદરા દ્વારા અપરિણિત યુવક યુવતીનું પસંદગી સંમેલન સગપણનો સેતુ 3 રાખવામાં આવ્યું, જેમાં શરૂઆત દીપ પ્રગટાવીને શરૂ કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ મનોજભાઈ ઠક્કર, મંત્રી શ્રી રાજુભાઈ ઠક્કર, ચેરમેન અશ્વિનભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન પ્રશાંત ઠક્કર, સંયોજક સુનિલ ઠક્કર, કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે યુવક યુવતીઓએ મંચ પર પોતાનો પરિચય આપ્યો હતો, સાથે યુવતીઓનું ફૂલેથી સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ વડોદરા સગપણ સેતુ 3 સમાજના દીકરા દીકરીઓનો પરિચય સંમેલન ભવ્ય સંમેલન આજના દિવસે વડોદરા ખાતે યોજાયું છે અને આજના દિવસમાં 400થી પણ વધારે દીકરા દીકરીઓએ આયોજનમાં ભાગ લીધો અને તેઓના લગ્ન જીવન માટે વર કે કન્યા શોધવા માટેની પણ એક પ્રતીક્ષાઓ જે હોય એ પૂર્ણ કરવા માટે સમાજ જ્યારે આગળ આવ્યો છે ત્યારે આજના દિવસે સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આખા ગુજરાતમાંથી જે લોકો આ આયોજનમાં જોડાયા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને દરેક જગ્યાએ તેમને સફળ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી અને સંપૂર્ણપણે આયોજન કહીએ તો દીકરા દીકરીઓને માત્ર સ્ટેજ પર બોલાવીને ખાલી એમને છૂટા કરવા એવું નહીં, પણ એ લોકોની મિટિંગ પણ કરાવી, પૂરક બનવું અને એમના જ્યોતિષને પણ બેસાડી અને અહીંયા જન્માક્ષર પણ બતાવવા અને સગાઈ પણ કેવી રીતે એમની થાય એ બધી જ ચિંતા સમાજે જ્યારે કરી હોય ત્યારે આવા સમાજ સાથે રહી અને સમાજે જે આ પૂરક બનવાનો પ્રયત્ન કર્યો છે એમાં લોકો જોડાયા, તેમને સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ।